જય શ્રી કૃષ્ણ બધાને. તો હા કાલનો વિડીયો છે. કાલે અમારે દ્વારિકા તાલીમ હતી, તો તાલીમમાંથી આવ્યા ત્યારબાદ મારી તબિયત થોડીક ખરાબ હતી, બહુ થાકી ગયા હતા, તો રસોઈ કરવાની ઈચ્છા જ નથી. તો અમારા માસ્ટર શેફ ક્યારેક ક્યારેક કિચનમાં આવી જાય છે, તો આજે એ મારી હેલ્પ કરવા માટે આવી ગયા છે. તો આજનું જમવાનું એ બનાવવાના છે. તો તમે જોઈ શકો છો, આ ગુજરાતીઓની સ્પેશિયલ ખીચડી બનાવવાના છે, વેજ ખીચડી. અને IPL ચાલે છે, તો તે પણ સેટ કરી લીધો છે મોબાઈલ રસોડામાં, અને બસ લાગી ગયા છે જમવાનું બનાવવામાં. તો તમે જોઈ શકો છો, તેમને બધું શાક સુધારી લીધું છે, બધો મસાલો પણ રેડી કરી લીધો છે. અને બસ જો હવે આ બાજુ તેલ મૂકી અને બધો જ મસાલા, જેમાં તજ, લવિંગ, જીરું, હિંગ અને મરચાં, લીમડો, તમાલપત્ર બધું જ નાખી દીધું છે એક સાથે જ તેલમાં. અને ત્યારબાદ તે આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખી છે. ત્યારબાદ ડુંગળી નાખે છે. બસ આ ડુંગળી આપણે સેલેક્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે બધા રેગ્યુલર મસાલા એડ કર્યા છે, પાણી નાખીને. ત્યારબાદ ખીચડી લીધી છે, દાળ બધી જ જાતની દાળ છે, અને ચોખા છે, લઈ લીધી છે. ત્યારબાદ બધું શાક નાખી દીધું છે. ખીચડી નાખી દીધું છે, બે ચાર સીટી કરી દઈએ એટલે ખીચડી રેડી થઈ ગઈ છે. તો તમે પણ આ ગુજરાતી ખીચડી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે અને બહુ જ ટેસ્ટી બની હતી. તો તમે જોઈ શકો છો, આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. મારા માસ્ટર શેફે જે ખીચડી બનાવી બહુ જ સરસ બની હતી. તમે ટ્રાય કરજો અને કહેજો કે કેવી બની. થેન્ક યુ ફોર વોચિંગ.